મજામાં છો? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી સંકીર્ણ સંયોજનોના આગળના વિડીયો લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરતા હશો. મિત્રો, દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે ને હવે ફરી પાછી આપણે એ જ રફતાર સાથે, એ જ માઇન્ડસેટ સાથે, પોઝિટિવ થિંક સાથે મિત્રો હવે આપણે આગળ વધવાનું છે. તમારું અહીંયા લગભગ 60% જેટલો સિલેબસ મિત્રો દરેક સબ્જેક્ટમાં પૂરો થઈ ગયો હશે. માત્ર 40% જેટલો સિલેબસ છે હવે આપણે બાકી રહ્યો છે, તો એના પર ફોકસ કરવાનું છે. જે પતી ગયું છે એનું રિવિઝન કરવાનું છે. પ્લસ જે વિદ્યાર્થી મિત્રો જીનીટની તૈયારી કરે છે એમના માટે ખાસ 11થનું કન્ટિન્યુઅસ રિવિઝન કરવાનું છે. અને તમારી પાસે જે છે અત્યારે પેન્ડેમિક સિચ્યુએશન છે, તમે અત્યારે જે જગ્યાએ છો ત્યાં જ તમારે રહેવાનું છે, સેફ રહેવાનું છે. ઘરે રહ્યો, સેફ રહ્યો અને સતત મહેનત કરતા રહ્યો મિત્રો, બરાબર છે? કારણ કે આ જે સમય છે હવે પછી નથી આવવાનો. તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ છે. આ ગોલ્ડન પીરિયડ છે કે જ્યાં તમારી પાસે ભરપૂર માત્રામાં સમય છે મિત્રો. તો આ સમયનો દરેક વિદ્યાર્થી મિત્રો સદુપયોગ કરો પ્લીઝ, બરાબર? અને આ પરિસ્થિતિ જે છે એને સકારાત્મક રીતે લઈને તમારું રિઝલ્ટ કેમ અપ થાય, રિઝલ્ટ કેમ વધે એના ઉપર ફોકસ કરો, એના પર પ્રયત્ન કરો, બરાબર છે? ચાલો આપણે હવે આગળના વાત કરીએ છીએ કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શેની વાત કરી તો કે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં થોડીક આપણે એમસીક્યુ જે છે એ એમસીક્યુની આપણે વાત પૂરી કરી હતી કે સીએફટીને લઈને કયા પ્રકારના એમસીક્યુ પૂછાય છે એની વાત. આજે આપણે ટોટલી જેડબલઈ નીટ માટેની વાત કરવાની છે, જેમાં સૌપ્રથમ આપણે વાત કરવાની છે સ્થાયીતા અચળાંકની. શું છે આ સ્થાયીતા અચળાંક, શેના માટે છે એની આપણે ચર્ચા કરીએ. તો કે સંકીર્ણ સંયોજનો આજે ટોટલી આપણે અત્યારે જીનીટ માટેની જ વાત કરવાની રહેશે. સંકીર્ણ સંયોજનોની તેના જલીય દ્રાવણમાં સ્થાયીતા માટે સ્થાયીતા અચળાંક, સ્થાયીતા માટે એનો સ્થાયીતા અચળાંક. સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. કાલના વિડીયો લેક્ચરમાં આપણે એક એમસીક્યુ કીધું હતું ને ત્યાં મેં તમને વાત એવી કરી હતી કે જનરલી તમારે એવી રીતે યાદ રાખવાનું છે કે જેમ તમારો લિગેન્ડ સંકીર્ણ સંયોજન સ્થાયી એમ એનો સ્થાયીતા અચળાંક વધુ હોય. અને સ્થાયીતા છે કઈ વસ્તુ પર આધાર રાખે છે તો કે સીએફએસસી વેલ્યુ પર. તો સીએફએસસી કઈ બાબત ઉપર આધાર રાખે છે તો કે 3 બાબત ઉપર. સ્થાયીતા મિત્રો કઈ બાબત ઉપર આધાર રાખે છે તો કે સ્થાયીતા એ એની સીએફએસસી વેલ્યુ પર આધાર રાખે. સીએફએસસી વેલ્યુ જેમ વધુ એમ સ્ટેબિલિટી વધુ. સીએફએસસી કઈ બાબત ઉપર આધાર રાખે છે તો કે સીએફએસસી આપણે કાલે વાત કરી હતી 3 બાબત ઉપર આધાર રાખે છે. કઈ 3 બાબત ઉપર આધાર રાખે તો કે એક લિગેન્ડના સ્વભાવ પર, લિગેન્ડના સ્વભાવ પર. બીજી કઈ બાબત ઉપર આધાર રાખે છે તો કે લિગેન્ડના કદ પર, લિગેન્ડના કદ પર. અને ત્રીજી બાબત તેના વીજભાર પર. પ્રબળ લિગેન્ડ, સીએફએસસી વધુ, સ્થાયીતા વધુ. કદ વધુ, સીએફએસસી વધુ, સ્થાયીતા વધુ. વીજભાર વધુ, સીએફએસસી વધુ, સ્થાયીતા વધુ. અને આને લઈને આ જો સ્થાયીતા વધુ તો સ્થાયીતા અચળાંક, સ્થાયીતા અચળાંક વધુ. આ જનરલ ફોર્મ્યુલા છે તમારા એમસીક્યુ સોલ્વ કરવા માટેની ટ્રીક થઈ કહેવાય. આ બાબતને ધ્યાનમાં લઈને તમે એમસીક્યુ સોલ્વ કરો એટલે તમારે એમસીક્યુ સોલ્વ થાય, બરાબર? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ને, જો કે તમને કાલે લખાવેલું છે બધી વસ્તુ. તો આપણે વાત કરીએ કે જ્યારે કોઈ MH2O6 સંકીર્ણ આયન છે જલીય દ્રાવણમાં, M+N aqueous, કોઈ સંક્રાંતિ ધાતુ મેટલને તેને પાણીમાં નાખો એટલે પાણી સાથે એનો હેક્ઝા એક્વા કોમ્પ્લેક્સ બનાવશે. અને એમાં તમે જ્યારે હવે લિગેન્ડ નાખો છો, L એટલે લિગેન્ડ, N એટલે તત્વયુગ્મિક ગુણાંક, ત્યારે શું થશે તો કે MLN ±N +N +H2 6H2 લખો અથવા NH2 લખો તોય ચાલે. અહીંયા હેક્ઝા લખવું છે તો અહીંયા 6 આવશે, અહીંયા N કરી નાખો તો અહીંયા N આવશે. આ પ્રક્રિયા માટે તમે પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે તમે આનો સંતુલન અચળાંક લખી શકો. આ સંતુલન અચળાંક એ જ એનો સ્થાયી અચળાંક થયો કે બેટા. સંતુલન અચળાંક એ જેનો શું થયો કહેવાય? સ્થાયીતા અચળાંક, જેને આપણે
બીટા એન તરીકે ઘણીવાર ઓળખીએ છીએ. આમાં બીટા એન તરીકે ઓળખવામાં આવે છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે નિપજના છેદમાં પ્રક્રિયક. નિપજના છેદમાં પ્રક્રિયક mln. પાણી સાંદ્રતા અચળ હોય એટલે આપણે એને ગણતરીમાં લેતા નથી. અપોન m H2ON ઇન્ટુ L⁻n ઇન્ટુ L⁻n. n એટલે શું થવાનું છે એનો તત્વમિતિક ગુણ. આ બીટા એન એટલે શું થયું કહેવાય એનો સ્થાયીતા અચળાંક. શું કહેવાય એને સ્થાયીતા અચળાંક. જ્યારે 1/βn 1/βn એટલે એનો શું થયું કહેવાય તો કે અસ્થાયીતા અચળાંક. અસ્થાયીતા અચળાંક. ઇઝ ઇટ ઓકે? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આને લઈને તમારી વર્કશીટમાં જે છે એકાદા 2 MCQ આપેલા છે. યાદ રાખવાનું કે સ્થાયીતા અચળાંક વધુ કોનું હશે તો કે જેનો બીટા એન વધુ એ સ્થાયી સંકીર્ણ કહેવાશે. સ્થાયી સંકીર્ણ. અને પ્રબળ લિગેન્ડ માટે બીટા એન વધુ હોય છે. પ્રબળ લિગેન્ડ માટે બીટા એન કેવો જોવા મળે છે તમને વધુ જોવા મળે છે. ક્લિયર? તમારી વર્કશીટમાં જે છે આ ટાઈપનો MCQ આપેલો છે એની આપણે હમણાં પ્રેક્ટિસ કરીએ. બરાબર? એની પહેલાં સ્ક્રીન પર જે દેખાય છે એનો ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વાત કરીએ આપણે. બરાબર? ચાલો. ચાલો એક્સરસાઇઝ 2માં જે છે તમારો MCQ નંબર 24મો છે. આ ટાઈપનો એક આપેલો છે. શું કીધું છે જુઓ કે જો ZnNH3 4+2 નો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ 3 × 10⁹ હોય તો 10 મોલર એમોનિયાના દ્રાવણમાં બિન સંકીર્ણ અને સંકીર્ણ Zn+2 નો ગુણોત્તર. શેનો ગુણોત્તર પૂછ્યો છે જુઓ? બિન સંકીર્ણ અને સંકીર્ણનો ગુણોત્તર. આ ધ્યાન આપજો. બિન સંકીર્ણ અને સંકીર્ણ. ZnH2 પર પ્રક્રિયા જો આપણે લખવી હોય આ બનાવવું હોય તો શું લખી શકીએ તો કે ZnH2O4+2 એટલે આ પાર્ટને આપણે એમ કહી શકાય બિન સંકીર્ણ પાર્ટ છે. આ ધ્યાન આપજો. બિન સંકીર્ણ. આ બાજુનો ભાગ છે સંકીર્ણ છે. સંકીર્ણ. 4NH3 બનાવશે 4H2 રિપ્લેસ થશે એટલે ZnNH3 4+2 4H2. આનો આપણે સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જો લખવો હોય તો બીટા એન બરાબર શું લખી શકાય? નિપજના છેદમાં પ્રક્રિયક. બીટા એન બરાબર શું લખાય? ZnNH3 4+2 છેદમાં ZnH2O4+2 ઇન્ટુ NH3⁴. બરાબર? તત્વમિતિ ગુણાંક 4 છે એટલા માટે 4. ચાલો બીટા એન બરાબર કેટલા આપ્યા છે તો કે તમને 3 × 10⁹ તેથી 3 × 10⁹. ZnNH3 4+2 એટલે કેવો થયો કહેવાય? સંકીર્ણ થયો કહેવાય. સંકીર્ણમાં Zn+2 અપોન ZnH2O4+2 એટલે બિન સંકીર્ણનો Zn+2 થયો કહેવાય. તો નીચે લખું છું હું બિન સંકીર્ણ ઇન્ટુ NH3 ની સાંદ્રતા કેટલી છે મિત્રો તો કે NH3 ની સાંદ્રતા 10 મોલર આપ્યું છે. રેસ્ટુ કેટલા થશે 4 તો 10⁴. તો સંકીર્ણના છેદમાં બિન સંકીર્ણ બરાબર શું થશે 3 × 10⁹ × 10⁴. સંકીર્ણના છેદમાં બિન સંકીર્ણ. તમને ગુણોત્તર કોનો માંગ્યો છે બેટા? બિન સંકીર્ણના છેદમાં સમ. એટલે આનો વ્યસ્ત થવાનો છે તો શું થશે? તેથી બિન સંકીર્ણ છેદમાં સંકીર્ણ બરાબર શું થશે? 1/ થઈ જશે 1/3 × 10⁻⁹ આ છેદમાં જશે ઉપર જશે એટલે માઇનસ થઈ જવાનું. 1/3 એટલે 0.33 × 10⁻30 3.3 × 10⁻14 ઇઝ યોર આન્સર. બરાબર છે? તો આ પ્રકારનો એક MCQ એ તમારી એક્સરસાઇઝ 2માં 24માં પેલો છે અને 25માં પણ આ જ પ્રકારનો MCQ છે. બરાબર? જેમાં તમને સ્થાયીતા અચળાંક જે છે આપેલો છે અને કોણ પ્રબળ છે ખબર પડે પૂછવું છે. તો સીધી વસ્તુ છે કે જેનો સ્થાયીતા અચળાંક વધુ હશે એ લિગેન્ડ તમારો કેવો બનવાનો છે? ત્યાં પ્રબળ લિગેન્ડ બનવાનો છે. ઇઝ ઇટ ઓકે? ક્લિયર છે દરેકને? તો આજે આપણે અત્યારે આ વાત જે કરી આપણે સ્થાયીતા અચળાંકની વાત કરી.
હવે વાત કરવાની છે સંકીર્ણ સંયોજનોની ભૌમિતિક રચનામાં જોવા મળતી એક વિકૃતિ જેને કહેવામાં આવે છે, જેને કહેવાય છે જ્હોન ટેલર ડિસોર્શન, જ્હોન ટેલર વિકૃતિ અથવા તો જ્હોન ટેલર અસર. એના માટે જે છે હવે આપણે વાત કરવાની છે કે જેને લઈને નીટની પરીક્ષામાં 2016માં છે, સો JEE 2016માં પ્રશ્ન પૂછાણો છે, સિલેબસમાં પણ આપેલો છે, એટલે કદાચ નેક્સ્ટ તમારા સિલેબસમાં તો તમને કોઈ જગ્યાએ પ્રશ્ન પૂછાય, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે ઓળખવું, એની હવે આપણે વાત કરવાની છે, જ્હોન ટેલર ડિસોર્શન. તો સ્ક્રીન પર જે દેખાય છે ને ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે આગળ નેક્સ્ટ ટોપિક પર વાત કરવાની છે જ્હોન ટેલર ડિસોર્શન અથવા તો જ્હોન ટેલર ઇફેક્ટ. બરાબર, ચાલો ક્યાં જોવા મળે, શું કહેવાય, એ બધી જ ચર્ચાઓ આપણે અત્યારે વાત કરવાની છે. ટાઇટલ આપણે આપવાનું છે જ્હોન ટેલર ડિસોર્શન ઓર ઇફેક્ટ. ડિસોર્શન એટલે વિકૃતિ, જેને ટૂંકમાં JTD અથવા તો JTE કહેવામાં આવે છે. જ્હોન ટેલર ડિસોર્શન અથવા તો જ્હોન ટેલર ઇફેક્ટ ક્યાં જોવા મળે, તો કે મોટાભાગે જે છે એ અષ્ટફલકીય સંકીર્ણમાં, અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળતી ભૌમિતિક વિકૃતિ છે. ભૌમિતિક વિકૃતિ છે. સામાન્ય રીતે અષ્ટફલકીય સંકીર્ણમાં, અષ્ટફલકીય સંકીર્ણમાં મેટલ અને લિગાન્ડ વચ્ચેની બંધ લંબાઈ સમાન હોય છે, પરંતુ ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીયમાં મેટલમાં જોવા મળતી અસમિત ઇલેક્ટ્રોન રચનાને કારણે, અસમિત ઇલેક્ટ્રોન રચનાને કારણે તેની બંધ લંબાઈ અને બંધ કોણ માં અનિયમિતતા જોવા મળે છે, જેને JTD જ્હોન ટેલર ડિસોર્શન અથવા તો જ્હોન ટેલર ઇફેક્ટ કહેવાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ NiH2O6+2 મોટાભાગે મેનલી છે અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે છે. NiH2O6 સેન્ટરમાં નિકલ છે અને આ લિગેન્ડ છે. તો જનરલી અષ્ટફલકીય સંકીર્ણોમાં બંધકોણ જે છે એ બધા જ વચ્ચે કેટલાનો હોવાનો દીકરા, તો કે બધા જ વચ્ચે બંધકોણ 90નો હોવાનો, અને બંધ લંબાઈ દરેકની આમાં સરખી હોવાની. જેટલી નિકલ લિગેન્ડ આપણને ખબર છે, એક્સિયલ ને ઇક્વાટોરિયલ આપણે ધોરણ 11માં SF6માં અને PCl5નું જ્યારે સંકીર્ણ જોયું હતું ત્યારે વાત કરી હતી. અક્ષીય અને વિષુવવૃત્તીય બંધની વાત આપણે કરી હતી, બરાબર. તો આ એક્સિયલ અને આ ઇક્વાટોરિયલ અને બંધ લંબાઈ દરેકની સરખી, એટલે જેટલી બંધ લંબાઈ મેટલ નિકલ અને લિગેન્ડ વચ્ચેની એટલી હશે એટલી જ આ ઉપર નીચે હશે. પણ CuH2O6ની જો વાત કરીએ, CuH2O6+2, તો એમાં બંધ લંબાઈ જે છે તમને સરખી જોવા મળતી નથી. આ લિગેન્ડ છે, આની બંધ લંબાઈ સરખી જોવા મળે તમને, પણ આ સેજ છે દબાયેલું જોવા મળે છે. જેટલી બંધ લંબાઈ આ હોય છે એટલી જ અહીંયા હોય, પણ આના બંધ લંબાઈ કરતાં બંધ લંબાઈ ઓછી, એટલે તમારો સંકીર્ણ જે છે કાં તો દબાયેલો કાં તો ચીપદાયેલો હોય. આ પ્રકારનો સંકીર્ણ તમને કાં તો જોવા મળે. એમ આ જો દબાયેલો સંકીર્ણ લાગે તમારો, અહીંથી દબાયેલો, આની બંધ લંબાઈ કરતાં આની બંધ લંબાઈ વધુ છે, અથવા તો શું થવાનું છે, આ વધુ હશે. જો આ દબાયેલો, એટલે અષ્ટફલકીય જે છે તમારો નિયમિત જોવા મળે એની જગ્યાએ એમાં અસ્તવ્યસ્તતા જોવા મળે છે. એટલે કાં તો એ દબાયેલો જોવા મળે છે અથવા તો કેવો જોવા મળે છે, તમારે
આ દબાયેલા આ તરફ એટલે આ ઊંચો થાય, આ ઉપરથી દબાયેલો જોવા મળે. આ ટાઈપની અષ્ટફલકીય રચના તમને જોવા મળે છે, જેથી બંધ લંબાઈ જે છે એક્સિયલ અને ઇક્વાટોરિયલ વિષુવવૃત્તીય અને અક્ષીય બંધની બંધ લંબાઈ સરખી જોવા ન મળે. હવે મૂળ પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય કે શેમાં જ્હોન ટેલર ડિફેક્ટ જોવા મળશે, જેટીડી કેમાં જોવા મળશે અને કેમાં જોવા ન મળે. તો કે જેટીડીનું મુખ્ય કારણ શું છે, તો કે જેટીડીનું મુખ્ય કારણ જે છે એ તેમની અસમિત ઇલેક્ટ્રોન રચના. મેટલ જે છે એ મેટલની અસમિત ઇલેક્ટ્રોન રચના છે એના કારણે જોવા મળે. તો હવે આપણે જોવું પડે કે કોની અસમિત ઇલેક્ટ્રોન રચના થાય ને કોની અસમિત ઇલેક્ટ્રોન રચના ન થાય. મોટાભાગે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સમાં જ આ પ્રકારની રચના જોવા મળે છે. ઇઝ ઇટ ઓકે? ચાલો સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લો. એટલે નેક્સ્ટ હવે આપણે હું તમને સમજો કે અસમિત અને સમિત ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ખ્યાલ આવે. બરાબર છે? ચાલો ફટાફટ. તો સમિત ઇલેક્ટ્રોન રચના અને અસમિત ઇલેક્ટ્રોન રચના છે એમાં કોણ કોણ આવશે? તો આપણે D1 થી શરૂ કરીને D10 સુધીની જો વાત કરીએ તો તમને ખ્યાલ આવશે. બરાબર? D1 ઇલેક્ટ્રોન રચના. D1 ઇટ મીન્સ શું? તો કે એક જ ઇલેક્ટ્રોન હોય. D1 એટલે શું? એક જ ઇલેક્ટ્રોન હોય. તો આપણને ખબર છે કે જ્યારે અષ્ટફલકી ઓક્ટાહેડ્રલમાં સ્પ્લિટિંગ થાય ત્યારે ઓક્ટાહેડ્રલમાં સ્પ્લિટિંગમાં ઉપર કોણ છે અને નીચે કોણ આવી તમને ખબર હોવી જોઈએ. બરાબર? તો ઓક્ટાહેડ્રલમાં નીચે કોણ આવવાનો છે? EG. અને T2G ક્યાં જવાનો છે? ઉપર. એટલે નીચે EGની 2 અને T2Gની 3. સોરી, ઓક્ટાહેડ્રલમાં EG ઉપર જાય ને. EG એટલે કઈ થવાની છે? 2 dx² - y² dz². અને નીચે T2G. કઈ T2G? જો dxy dyz અને dzx. ઓક્ટાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ કીધું હોત તો શું થવાનું? T2G ઉપર જાત ને EG ક્યાં રહે? તમારો નીચે રહે. ચાલો D1 એટલે એક જ ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે. આ એક જ ઇલેક્ટ્રોન, આ એક જ ઇલેક્ટ્રોન. હવે જુઓ જી તમને આ સમિત લાગે છે કે અસમિત? સમિત એટલે શું? બધામાં સરખું હોવું જોઈએ. નીચે બધામાં સરખું, કાં તો ઉપર બધામાં સરખું લાગે છે તો કે નહીં. તો આપણે હું એ સમિત અને અસમિતનો કોષ્ટક તમને બનાવી દઉં. સમિત અને અસમિત, સમિત અને અસમિત. તો D1 તમારી કઈ રચના આવી? એક ઇલેક્ટ્રોન હોય તો અસમિત. ચાલો D2 એટલે બીજો ઇલેક્ટ્રોન નહીં આવ્યો. 2 ભરેલા છે, એક ખાલી છે, અસમિત થઈ કહેવાય, અસમિત. D3 3 ઇલેક્ટ્રોન. D3 જોવો જ 1 2 3 ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન. વ્યવસ્થિત ગોઠવણી કહેવાય કે ન કહેવાય? તો કે હા. તો એ સમિત રચના આવી. 3 D4. ચાલો D4. હવે બેટા D4 માટે છે કેટલી પોસિબિલિટી થવાની છે? 2 પોસિબિલિટી થવાની છે. D4 માટે કેટલી પોસિબિલિટી થવાની છે યાદ રાખજો. D4 એક્સેપ્શનલ કેસીસમાં તમારો આવશે. D4 માટે પોસિબિલિટી કેટલી થવાની છે? તો કે સપોઝ કે ઉપર જાય છે. ઉપર ક્યારે જવાનો છે? યુગ્મીકરણ ન કરે તો. નિર્બળ લિગેન્ડ હોય D4 નિર્બળ લિગેન્ડ તો કેવો થયો? તો અસમિત વીક ફિલ્ડ લિગેન્ડ. D5 પાંચમો ઇલેક્ટ્રોન અહીંયા જો આપણે બધા નિર્બળ જ છે એવું સમજીએ. જો પાંચમો ઇલેક્ટ્રોન નહીં આવે તો જો અહીંયા અડધી ભરાયેલી, ઉપર પણ અડધી. કેવું થઈ ગયું? કહેવાય સમિત. ચાલો ત્યાર પછી D6. હવે D6 માટે છે પોસિબિલિટી શું થવાની છે? તો કે D6 માટે પોસિબિલિટી 2 થવાની છે. કાં તો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવે, બરાબર છે, અને જો અહીંયા જ પોસિબિલિટી થવાની છઠ્ઠો ઇલેક્ટ્રોન, અથવા તો શું થવાનું છે? છઠ્ઠો ઇલેક્ટ્રોન જો ધ્યાન આપજો, જો તમારો વીક ફિલ્ડ લિગેન્ડ હશે તો 1 2 3 4 5 થયા, છઠ્ઠો આવો. સ્ટ્રોંગ ફિલ્ડ હશે, સ્ટ્રોંગ ફિલ્ડ, તો શું થવાનું? ચોથો, પાંચમો અને છઠ્ઠો આવ્યો. ખ્યાલ આવે છે? જો તમારા, હું ફરી વાર તમને સમજાવું કે જો D6 ઇલેક્ટ્રોન રચના હોય, D6 ઇલેક્ટ્રોન રચના અને તમારો પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય, ધ્યાન આપજો, પ્રબળ લિગેન્ડ હોય કે નિર્બળ લિગેન્ડ હોય. જો પ્રબળ લિગેન્ડ હશે તો ચોથો, પાંચમો અહીંયા આવ્યો, છઠ્ઠો અહીંયા જશે. તો આ કેવી થઈ ગઈ કહેવાય? તમારી ફૂલ ફિલ્ડ સમિતમાં આવી ગયું. ક્યારે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ માટે. સપોઝ કે વીક ફિલ્ડ લિગેન્ડ હોય બેટા, તો ચોથો, પાંચમો, છઠ્ઠો તો ફરી પાછો અહીંયા જવાનો છે.
તો છઠ્ઠો ઇલેક્ટ્રોન જે છે તમારો આવે છે તો અહીંયા જ આવે છે, સ્ટ્રોંગ હોય કે વીક હોય, સ્ટ્રોંગ હોય કે વીક. તો આ એક્સેપ્શનલ કેસ છે એટલે એમાં યાદ રાખવાનું કે છઠ્ઠો ઇલેક્ટ્રોન સમિતમાં આવશે. ત્યાર પછી સાતમો ઇલેક્ટ્રોન પણ ક્યાં આવવાનો છે? અહીંયા આવવાનો છે. સાતમો ઇલેક્ટ્રોન તમારો અહીંયા આવ્યો, બરાબર, એટલે એ અસમિતમાં આવ્યું. આઠમો ઇલેક્ટ્રોન ક્યાં આવવાનો છે? અહીંયા. કઈ રચના થઈ? સમિત. નવમો ઇલેક્ટ્રોન છે ક્યાં આવ્યો તમારો? અહીંયા આવ્યો, અસમિત. 10મો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, સમિત. તો જે અસમિત ઇલેક્ટ્રોન રચના છે બેટા, અસમિત ઇલેક્ટ્રોન રચના, અસમિત ઇલેક્ટ્રોન રચના એમાં JTD જોવા મળે. સમિત ઇલેક્ટ્રોન રચનામાં JTD જોવા મળશે નહીં. એટલે JTD નહીં જોવા મળે એમના માટેની સંભાવનાઓ કેટલી? તો કે પહેલી સંભાવના કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય. આ પહેલો કેસ. 1 2 3 અર્ધપૂર્ણ ભરાયેલી હતી. 1 2 3 4 5 પૂર્ણ ભરાયેલી હતી. D3 D5 ઇલેક્ટ્રોન છે. બીજું પૂર્ણ ભરાયેલી હોય, પ્રબળ લિગેન્ડ D6 ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી હતી. D10 ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી છે. D10 પૂર્ણ ભરાય, અથવા અર્ધપૂર્ણ પ્લસ પૂર્ણ, અર્ધપૂર્ણ પ્લસ પૂર્ણ. નીચે અર્ધપૂર્ણ હતી, ઉપર અપૂર્ણ હતી, D8 રચના થઈ હતી. 1 2 3 4 5 6 7 8 અર્ધપૂર્ણ, પૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલું કોમ્બિનેશન. આ ત્રણ પ્રકારની જો રચના અર્ધપૂર્ણ, પૂર્ણ, અર્ધપૂર્ણ પ્લસ પૂર્ણ હોય તો JTD જોવા મળશે નહીં. એની સિવાયની રચના હોય તો JTD જોવા મળશે. એની સિવાયની હોય તો JTD જોવા મળશે. તો તમારે યાદ શું રાખવાનું છે બેટા? તો કે યાદ એક જ નંબર રાખવાનો છે, 1 2 4 7 9. 12489 નંબર યાદ રાખવાનો છે. 1 2 4 7 9. એમાં જે 7 અને 9 છે બેટા, એમાં તમારે જોવો કેવા યાદ રાખવાનું કે JTD વધુ જોવા મળે, એટલે કે એમાં વિકૃતિ વધુ જોવા મળશે. 1 2 4માં વિકૃતિ ઓછી જોવા મળશે, ઓછી જોવા મળે. 1 2 4 JTD 1 2 4 7 9. પહેલો પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કેમાં JTD જોવા મળશે? કઈ ઇલેક્ટ્રોન રચનામાં JTD જોવા મળશે? તો શેમાં જોવા મળશે નહીં? આવો પ્રશ્ન પૂછાય, બરાબર. તો તમારે યાદ શું રાખવાનું? નંબર યાદ રાખવાનું કે 1 2 4 7 9 એમાં JTD જોવા મળશે. એની સિવાયની જો કોઈ રચના હોય તો JTD જોવા નહીં મળે. પણ હવે બીજો પ્રશ્ન એવો પૂછાય કે કેમાં વધુ JTD જોવા મળશે? કઈ રચનામાં JTD વધુ જોવા મળશે? તો કે જેમાં ઇલેક્ટ્રોન રચના D7 કે D9 પ્રકારની બેટા હશે એમાં JTD વધુ પ્રકારની જોવા મળશે. તમને વર્કશીટ છે એમાં આઈ થિંક એક MCQ છે આ ટાઈપનો આપેલો છે, JTD વાળો MCQ છે. ચાલ, NEET 2016નો સવાલ તમને અહીંયા પૂછાયેલો છે. શું છે? તો કે કઈ ઉચ્ચ સ્પિન સંકીર્ણમાં JTD જોવા મળતી નથી? JTD કેમાં જોવા મળે ને કેમાં જોવા ન મળે? તો કે અસમિત ઇલેક્ટ્રોન રચના હોય એમાં JTD જોવા મળે ને સમિત ઇલેક્ટ્રોન રચનામાં JTD જોવા મળે નહીં. તો જુઓ D9 1 2 4 7 9 આમાં JTD જોવા મળે છે. આપણે એ જોવાનું D9 આવે છે તો કે યસ, આ જવાબ નહીં આવે. 7 છે, યસ, આ નહીં આવે. 4 છે, યસ, તો આ નહીં આવે. શું આન્સર આવશે તમારો? D8 રચના આવશે. વોટ ઇઝ યોર આન્સર? D8. ક્લિયર છે? તો આ ટાઈપના MCQ છે, તમારા JTD રિલેટેડ પ્રશ્ન પૂછાય તો તમને આવડવા જોઈએ. હવે જે છે થોડીક અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો એની રિલેટેડ થોડુંક બ્રીફ શૂટમાં જે છે થોડીક અમુક વસ્તુઓ છે જે JEE નીટને લઈને તમારા કામ આવે, શોર્ટ ટ્રિક્સ છે અમુક, એ તમને હું અહીંયા ખાલી યાદ કરાવી દઉં, રિમેમ્બર કરાવી દઉં, જેથી કરીને તમને એને રિલેટેડ કોઈ MCQ સોલ્વ કરવામાં તકલીફ ન પડે. બરાબર? ચાલો, સ્ક્રીન પર જે દેખાય છે એને સ્ક્રીનશોટ લઈ લો એટલે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. JEE નીટ અને થોડાક MCQ સોલ્વ કરવા માટે જે અમુક શોર્ટ વસ્તુઓ છે, અમુક શોર્ટ રીતો જે છે મારે તમને યાદ રખાવવાની છે, જે તમારે યાદ રાખવાની છે, જેથી કરીને આને રિલેટેડ કોઈ પણ MCQ આવે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો. કઈ વસ્તુ યાદ રાખવાની છે? તો બધી જ, જોકે ઓલમોસ્ટ વસ્તુઓ મેં તમને કરી દીધી છે, અમુક કહી દીધી,
જે અમુક નથી કીધી એની હવે આપણે અહીં ચર્ચા કરશું. શું છે તો કે જ્યારે dsp2 સંકરણ હોય ત્યારે ભાગ લેતી ડી કક્ષક કઈ તો કે dx² - y². એ આપણે સંકરણમાં આગળ કીધું છે. sp3d2 અથવા તો d2sp3 હોય ત્યારે સંકરણ છે એમાં ભાગ લેતી ડી કક્ષક dx² - y² અને dz². આ મુદ્દો જે છે તમારા માટે ત્રીજો મુદ્દો અગત્યનો છે, કારણ કે એ આગળ ચર્ચા કરી નથી ને એને રિલેટેડ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. શું છે જુઓ તો કે જ્યારે 4d અને 5d ત્રણ સંક્રાંતિ શ્રેણી આવે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી કે જેમાં ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં હોય, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કે જેમાં ઇલેક્ટ્રોન 4d કક્ષકમાં હોય, ને તૃતીય સંક્રાંતિ શ્રેણી કે જેમાં ઇલેક્ટ્રોન 5d કક્ષકમાં હોય. સ્કેન્ડિયમથી ઝિંક સુધી તમે આવો તો એમાં ઇલેક્ટ્રોન તમને ખ્યાલ છે કે બધા 3d કક્ષકમાં આવે. તે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. પણ જેમાં ઇલેક્ટ્રોન 4d કે 5d કક્ષકમાં દાખલ થતા એટલે કે દ્વિતીય કે તૃતીય સંક્રાંતિ શ્રેણી. જનરલી જે એક્ઝામ્પલ જોવા મળે એ કયા જોવા મળે તો કે પ્લેટિનિયમ, પેલેડિયમ, રોહેડિયમ, ઇરિડિયમ. આના જ મોસ્ટ ઓફલી કોમ્પ્લેક્સ સંયોજનો તમને જોવા મળે છે. એટલે એ જ એલિમેન્ટ્સની મેં અહીંયા વાત કરી છે. તો કે પ્લેટિનિયમ, પેલેડિયમ, રોહેડિયમ કે ઇરિડિયમ સાથે કોઈ પણ લિગેન્ડ જોડાય, કોઈ પણ લિગેન્ડ એ હંમેશા પ્રબળ તરીકે જ વર્તે છે. શું મેં કીધું તો કે જ્યારે 4d કે 5d દ્વિતીય કે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો હોય, ઇટ મીન્સ કે પ્લેટિનિયમ, પેલેડિયમ, રોહેડિયમ કે ઇરિડિયમ સાથે બધા જ સંકીર્ણમાં લિગેન્ડ પ્રબળ તરીકે વર્તે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ તમને મેં આપ્યું છે કે PtNH3 4 + 2 PtCl4 - 2. તમને એનું સંકરણ પૂછ્યું હોય તો આપણે જનરલી પ્રબળ લિગેન્ડ હોય ને નિર્બળ લિગેન્ડ સંવર્ગાંક 4 છે તો સંકરણ dsp2 અથવા તો sp3 થાય. અને આપણે એવું કીધું હતું કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે dsp2 થાય ને નિર્બળ લિગેન્ડ હોય તો sp3 થાય. તો આપણે આમાં હંમેશા dsp2 કહેશું ને આમાં આપણે sp3 કહેશું. ખોટું પડશે. શા માટે તો કે મેં અહીંયા વાક્ય કીધું છે કે પ્લેટિનિયમ, પેલેડિયમ, રોહેડિયમ, ઇરિડિયમ આ 4 એલિમેન્ટ્સના જ મોટાભાગે કોમ્પ્લેક્સ તમારે આવશે ને એમાં જો તમારે કોઈ પણ લિગેન્ડ હોય, અહીંયા એમોનિયા છે પ્રબળ તરીકે વર્તે છે પણ અહીંયા હેલોજન પણ પ્રબળ તરીકે વર્તે છે. માટે જોવા મળતું સંકરણ કયું આવશે? dsp2. રોહેડિયમ, હેક્ઝાએમાઇન રોહેડિયમ, હેક્ઝાક્લોરાઇડ રોહેડિયમ. એમોનિયા પ્રબળ તરીકે તો વર્તે પણ આમાં હેલોજન પણ પ્રબળ તરીકે વર્તે તો d2sp3 સંકરણ. તો તમને એમ થાય સાહેબ તો અમને ખબર કેમ પડશે કે દ્વિતીય કે તૃતીય સંક્રાંતિ શ્રેણીના? તો ગભરાવાની જરૂર નથી. આની આગળનું ચેપ્ટર 8મું ચેપ્ટર જ્યારે તમે ભણશો ત્યારે તમને આવડશે ને છતાં જો ન આવડે તો એક વસ્તુ યાદ રાખવાની, 21 થી 30 તો આવડે છે. સ્કેટિવ, એક્રોમન, ફેકોનિકો છે બરાબર. એની સિવાયના જે દેખાય એ 4d ને 5d ના હશે. સીધી વસ્તુ છે. મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ તમારી જે છે 21 થી 30 સુધીની હોય તો વાંધો નથી, પણ એની સિવાયની જો કોઈ તમને દેખાય, દાખલા તરીકે સ્કેટિવ, એક્રોમન, ફેકોનિકુંજ, આમાં કોઈ જગ્યાએ પ્લેટિનિયમ, પેલેડિયમ, રોહેડિયમ, ઇરિડિયમ નથી આવતા, ઇટ મીન્સ કે 4d કે 5d ના એ જ ગમે ત્યાંના હોય. એ ગમે ત્યાં 4d છે કે 5d એની સાથે આપણે સંબંધ નથી. આપણે તો શું 3d ના નથી ને એ જ જોવાનું છે. તો એ દ્વિતીય કે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો હોય તો બધા જ સંકીર્ણમાં લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે ને પ્રબળ લિગેન્ડ તરીકે જ્યારે વર્તે તો dsp2 ને d2sp3 સંકરણ જોવા મળે છે. આનું મુખ્ય કારણ શું? તો કે આનું મુખ્ય કારણ જે છે એમાં જે સ્પ્લિટિંગ થાય એ ડી કક્ષકોનું જે સ્પ્લિટિંગ થાય છે એ સ્પ્લિટિંગની જે ઉર્જા જેને આપણે ડેલ્ટા ઓ કહીએ છીએ એનું મૂલ્ય ખૂબ જ વધારે થાય છે, ખૂબ વધારે જોવા મળે છે. માટે એના માટે હંમેશા ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર દેન પી થાય. ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર દેન પી થાય તો યુગ્મીકરણ થવાની કોઈ સંભાવના નથી. એટલે એમાં હેલોજનને તમે તો દાખલ કરો કે પછી એમોનિયાને તમે દાખલ કરો, યુગ્મીકરણની પોસિબિલિટી થવાની નથી. માટે dsp2 d2sp3 સંકરણ જોવા મળે. ઓકે, ચાલો ત્યાર પછી નિકલની વાત કરવાની છે કે જ્યારે નિકલની 0 ઓક્સિડેશન સ્ટેટ હોય, જ્યારે નિકલની ઓક્સિડેશન સ્ટેટ કયું હોય 0, ત્યારે લિગેન્ડ પ્રબળ હોવા છતાં પણ સંકરણ sp3 જ થશે. દાખલા તરીકે NiCO4 ને NiCN4 -4, ટેટ્રા કાર્બોનિલ નિકલ અને ટેટ્રા સાયનેડો નિકલેટ આયન. શા માટે આવું થાય બેટા? તો કે નિકલ છે એનો પરમાણુ ક્રમાંક તમે જુઓ તો Z બરાબર કેટલો થવાનો છે? 28. ઇલેક્ટ્રોન શું થવાની છે? આર્ગોન 4s2 3d8. આર્ગોન 4s2 3d8 થવાની છે બરાબર. હવે નિકલ 0 એટલે 4s2 એઝ ઇટ ઇઝ રહેવાનું, 3d8 પણ એઝ ઇટ ઇઝ રહેવાનું. 1 2 3 4 5
6 7 8 બરાબર 6 7 8 અને 4s પણ તમારે લેવાના છે અહીંયા. આના પછી કોણ આવવાનું છે 4s, આના પછી કોણ આવવાનું 4p. હવે 4sમાં ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે. લિગેન્ડ તમારો કેવો હોવાનો છે, પ્રબળ હોય કે નિર્બળ હોય, તો થશે શું તો કે જ્યારે હાઇબ્રિડાઇઝેશન થશે ત્યારે 4sના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે અહીંયા યુગ્મીકરણ કરી નાખશે. આ કક્ષક ખાલી પડી 1 2 3 4 4 કક્ષકો સંમિશ્રિત થયેલ sp3 સંકરણ થશે. એટલે આમાં dsp2 સંકરણ થવાની માટે કોઈ સંભાવના છે ને, તો sp2d સંકરણ થવા માટેની કોઈ ઓપ્શન છે જ નહીં. માટે નિકલની જ્યારે ઓક્સિડેશન સ્ટેટ મિત્રો 0 હોય ત્યારે સંકરણ કયું ગણવાનું, હંમેશા sp3 જ ગણવાનું. લિગેન્ડ કોઈ પણ હોય, પ્રબળ લિગેન્ડ હોય તો આપણે હંમેશા કયું સંકરણ લઈએ છીએ, dsp2 સંકરણ લઈએ છીએ. નિર્બળ લિગેન્ડ હોય તો sp3 ગણીએ છીએ, પણ પ્રબળ લિગેન્ડ હોય તો પણ sp3 સંકરણ થાય. શા માટે પ્રબળ લિગેન્ડ હોય તો sp3 સંકરણ થાય એની મેં તમને વાત કરી. એવી રીતે જ્યારે નિકલ +2 ઓક્સિડેશન સ્ટેટમાં હોય ને સવર્ગાંક 6 હોય, નિકલ +2 અને સવર્ગાંક કેટલો બેટા 6. એઝ પર એક્ઝામ્પલ હેક્ઝા એક્વા નિકલ અને હેક્ઝા એમાઇન નિકલ બંનેમાં નિકલ +2 જ છે, ત્યારે એનું સંકરણ કયું જોવા મળશે તમને, sp3d2 સંકરણ જોવા મળશે. તો સીધી વસ્તુ છે, નિકલ +2 તમે કરો બેટા તો 4sમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેવાના, 4sમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેવાના. તો હવે સવર્ગાંક 6 જ્યારે જોઈએ તો આપણે 6 જગ્યા જોઈએ. હવે ધારો કે જો અહીંયા યુગ્મીકરણ એ થાય બેટા, પ્રબળ લિગેન્ડ હોય યુગ્મીકરણ થાય તો ડી કક્ષક તો તમને એક જ પ્રાપ્ત થાય છે, એટલે એ ક્યારેય સંભવ નથી. એટલે આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેવાનો પ્રયત્ન કરશે. sp અને અહીંયા 4dની 2 કક્ષકો ભાગ લઈ sp3d2 સંકરણ થાય એટલે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય, સ્વભાવ અનુચુંબકીય થશે. એના 2 જ એક્ઝામ્પલ છે બેટા, NiH2O6+2 NiNH3+2. યાદ રાખી લેવાનું, ન યાદ રહેતા ખબર પડવી જોઈએ. અનુચુંબકીય સ્વભાવ થવાનો છે. n બરાબર કેટલા આવશે અહીંયા 2 એટલે 2.83ની આસપાસ મ્યુ તમને પૂછાય તો તમને કેલ્ક્યુલેટ કરતા આવડવું જોઈએ. આની મેં તમને વાત કરી હતી કોપર +2 CuNH3+4 ની CuH2O4+2 હંમેશા હાઇબ્રિડાઇઝેશન dsp2 સંકરણ થવાનું છે, એની આપણે તમને વાત કરેલી છે. dsp2 અથવા તો કોઈ જગ્યાએ જો sp2d સંકરણ આવે તો એને કન્સિડર કરવાનું છે. કેમ કન્સિડર કરવાનું, યુજિન્સના મત પ્રમાણે મેં તમને ખબર હોય તો આગળના એક વિડીયો લેક્ચરમાં આનું એક્ઝામ્પલ આપેલું. યુજિન્સના મત પ્રમાણે જે છે એ sp2d સંકરણ જોવા મળે છે, બરાબર. ત્યાર પછી ઝિંક +2 હોય તો સવર્ગાંક 4 હોય કે સવર્ગાંક 6, 4 હોય તો sp3 અને 6 હોય તો sp3d2 સંકરણ. લિગેન્ડ કોઈ પણ હોય બેટા, કેમ તો કે સીધી વસ્તુ છે, Zn+2 ઇલેક્ટ્રોન રચના શું થવાની છે તો કે Zn ઇલેક્ટ્રોન 4s2 3d10 થાય. Zn+2 એટલે 3d8, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત જ છે. એટલે s કક્ષક, p કક્ષક ને d કક્ષક 4s 4p ને 4d ખાલી જ છે, એટલે sp3d અને sp3d2 થાય. પ્રબળ હોય તો યુગ્મીકરણનો કોઈ સ્કોપ છે જ નહીં બેટા, કારણ કે બધા જ કેવા ઇલેક્ટ્રોન છે અહીંયા યુગ્મીકૃત છે 3dમાં. 4s ખાલી, 4p ખાલી, 4d ખાલી. એટલે બધા જ Zn+2ના સંયોજનો કેવા રહેવાના છે હંમેશા તો કે બધા જ Zn+2ના સંયોજનો પ્રતિચુંબકીય રહેવાના છે. કેવા રહેવાના છે બેટા, પ્રતિચુંબકીય. સંકરણ sp3 અથવા તો sp3d2 બે જ સ્કોપ છે, બીજો કોઈ સ્કોપ છે નહીં. જનરલી ઓક્ઝેલેટ જે છે એ ઓક્ઝેલેટ નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે, પણ જ્યારે કોબાલ્ટ +3 સાથે જોડાય એટલે અહીંયા ટ્રાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટાઇન, કયો ટ્રાય ઓક્ઝેલેટો કોબાલ્ટેટાઇન, ત્યારે સંકરણ છે D2sp3 થાય, કારણ કે ત્યારે ઓક્ઝેલેટ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. આ એક્સેપ્શનલ છે, યાદ રાખવાનું છે. સ્વાધ્યાયમાં આનો પ્રશ્ન આપેલો છે બેટા કે COX3 -3 માં જોવા મળતું સંકરણ સમજાવો, આવો પ્રશ્ન પૂછ્યો સ્વાધ્યાયમાં. તો ઓક્ઝેલેટ સામાન્ય રીતે છે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે, યાદ રાખજો. ઓક્ઝેલેટ ઇઝ એઝ અ વીક લિગેન્ડ, પણ જ્યારે કોબાલ્ટ +3 સાથે જોડાય છે ત્યારે ઓક્ઝેલેટ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે. અને ત્યારે જોવા મળતું સંકરણ કયું છે, D2sp3 સંકરણ છે. તો આ 7 થી 8 બાબતો છે, યાદ રાખવાની છે. આ રિપીટ બધી બાબતોને. પહેલી બાબત, સંકરણ dsp2માં જોવા મળતી સંકરણમાં ભાગ લેતી કક્ષક dx² - y², sp3d2 અથવા d2sp3માં ભાગ લેતી કક્ષક dx² - y² dz²,
મોસ્ટ આઈએમપી વસ્તુ ત્યાર પછી 4D કે 5D દ્વિતીય કે તૃતીય સંક્રાંતિ શ્રેણી ઇટ મીન્સ કે સ્કેટી વેક્રોમન ફેકો નિકુંજ 3D સિવાયના કોઈ પણ એલિમેન્ટ હોય પ્લેટિનિયમ પેલેડિયમ રોહેડિયમ ઇરિડિયમ એમાં બધા જ સંકીર્ણમાં લિગેન્ડ પ્રબળ તરીકે વર્તે છે એમાં નિર્બળ જેવું કંઈ આવશે નહીં એટલે સંકરણો બે જ થવાના કાં તો DsP2 સવર્ગાંક 4 હોય તો ને સવર્ગાંક 6 હોય તો D2sp3 રીઝન કારણ કે ડેલ્ટા O ઇઝ ગ્રેટર ધેન P જ્યારે નિકલ ઝીરો ઓક્સિડેશન સ્ટેટમાં હોય ટેટ્રા કાર્બોનિલ નિકલ તો ટેટ્રાસાયનેડો નિકલેટ આયન ત્યારે લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ સંકરણ sp3 જ થાય કેમ થાય તો કે મેં તમને આગળ હમણાં સમજાવ્યું હતું ચાલો નિકલ +2 સવર્ગાંક 6 હાઇબ્રિડાઇઝેશન નિશ્ચિત sp3d2 કેમ કીધું મેં તમને તો કે ત્યાં જગ્યા છે નહીં એટલા માટે બેટા એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થવાની સ્વભાવ અનુચુંબકીય થવાનો કોપર +2 અવસ્થા સવર્ગાંક 4 માટે સંકરણ dsp2 અથવા તો sp2d સંકરણ થાય આગળના વિડીયો લેક્ચરમાં યુજિન્સના મત પ્રમાણે કઈ કઈ પોસિબિલિટી હોય બધું જ તમને મેં સમજાવ્યું છે બરાબર ત્યાર પછી ઝિંક +2 સવર્ગાંક 4 કે સવર્ગાંક 6 sp3 ને sp3d2 કેમ ઝિંક +2 તો કે D10 ફૂલફિલ્ડ છે સંપૂર્ણ ભરાયેલી છે એટલા માટે ત્યાર પછી કોબાલ્ટ સાથે જો ઓક્ઝેલેટ જોડાયેલો હોય તો ટેટ્રા ઓક્ઝેલેટો કોબાલ્ટેટ આયન તમારો બન્યો સંકરણ D2sp3 થાય જનરલી ઓક્ઝેલેટ આયન જે છે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તે પણ કોબાલ્ટ +3 સાથે જ્યારે જોડાય ત્યારે પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે તો આ વાતો જે છે એ તમારી JEE નીટને લઈને અમુક અગત્યની ટ્રિક્સ છે કે જે તમને MCQ સોલ્વ કરવા માટે કામ આવશે બેટા હવે જે છે આપણે વાત કરવાની છે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતા રંગ વિશેની વાત કરવાની છે જે ખૂબ અગત્યનો ટોપિક છે જેને લઈને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એટલે તમારે આમાં થોડું ઘણું યાદ જ રાખવાનું છે ક્રેમિંગ કરવાનું છે રંગ કેવી રીતે ઉત્પન્ન થાય છે મારે તમને સમજાવવાનો છે બરાબર ચાલો સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ એક સરસ મજાનો લઈ લ્યો ચાલો હવે વાત કરવાની છે ખૂબ અગત્યના પ્રશ્ન MCQ માટે અગત્યનો પ્રશ્ન થોડો ક્રેમિંગ કરવાનો છે થિયોરિટિકલ પ્રશ્ન છે એટલે આપણે યાદ રાખવો પડશે શું છે પ્રશ્ન તો કે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતો રંગ મિત્રો સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતો રંગ એ સંકીર્ણ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ ધરાવતા સંકીર્ણ સંયોજનોનું વિશિષ્ટ ગુણધર્મ એટલે તેનો રંગ દરેક સંકીર્ણ સંયોજનો છે એ ચોક્કસ પ્રકારના રંગ ધરાવે છે અને આ રંગ એ જ એનો વિશિષ્ટ ગુણધર્મ થાય સંક્રાંતિ ધાતુઓ બધી જે છે એ બધી જ રંગીન સંયોજનો બનાવી શકે છે અને એને કારણે સંકીર્ણ સંયોજનો પણ રંગીન સંયોજનો બનાવે છે એનો વિશિષ્ટ ગુણધર્મ છે આ રંગ જે છે એ મુખ્યત્વે CFTના આધારે સમજાવી શકાય CFT VBTની જે મર્યાદા હતી મિત્રો તો VBTની મર્યાદા શું હતી તો કે રંગ વિશે કોઈ માહિતી નથી આપતું પણ CFT જે છે એ રંગ કેવી રીતે જનરેટ થાય છે રંગ માટે શું જવાબદાર છે એ બધી વસ્તુ CFT સમજાવી શકે છે હવે સમજીએ આપણે કે રંગ કેવી રીતે ઉત્પન્ન થાય છે રંગ આપણને જે દેખાય છે કેવી રીતે દેખાય છે તો બેઝિક ફિનોમિના શું છે બેઝિક ઘટના શું ઘટતી હશે કે રંગ ઉત્પન્ન થતો હશે કે ધારો કે આ પાત્ર છે એ પાત્રની અંદર કોઈ સંકીર્ણ સંયોજનો ભરેલું છે એનું દ્રાવણ છે દ્રાવણ અથવા તો સંયોજન હોય હવે એની ઉપર જ્યારે સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે સફેદ પ્રકાશ એ જુદી જુદી તરંગ લંબાઈનું મિશ્રણ છે આપણને ખબર છે જાની વાલી પીનાર એનું મિક્સચર છે સફેદ પ્રકાશ હવે સફેદ પ્રકાશ જ્યારે એમાંથી આપાત કરવામાં આવે ત્યારે સંકીર્ણ સંયોજનો એ ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરે છે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે એટલે આ સફેદ પ્રકાશ કે જુદી જુદી તરંગ લંબાઈનું મિક્સચર છે એમાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ થાય છે અને બાકી જે રહી છે એ બાકીનું ઉત્સર્જન થાય છે
ઉત્સર્જન થાય છે. ઉત્સર્જન થતો પ્રકાશ છે કયો હશે? તો કે હવે બાકી રહેલી તરંગ લંબાઈનું મિશ્રણ. આ તરંગ લંબાઈનું જે મિશ્રણ હશે એ શોષિત પ્રકાશનો પૂરક રંગ હશે. શોષિત રંગનો પૂરક રંગ તમને જોવા મળે. કોમ્પ્લિમેન્ટરી કલર જેને કહેવામાં આવે છે. જે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું એબ્સોર્પ્શન કરે છે, જેનું શોષણ કરે છે, એ રંગને અનુરૂપ એનો પૂરક કલર છે એ તમને ઉત્સર્જન થાય છે, તમારી આંખ સામે દેખાય છે. મિત્રો ખ્યાલ આવે છે કઈ રીતે ઘટના ઘટે છે? ફરીવાર સમજાવું છું. શું થાય છે તો કે જ્યારે કોઈ સંકીર્ણ સંયોજનો ઉપર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સફેદ પ્રકાશ એ ચોક્કસ તરંગ લંબાઈનું મિક્સચર છે. હવે સફેદ પ્રકાશ એના પર જ્યારે આપાત થાય ત્યારે એમાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું શું થાય છે? શોષણ થાય છે. એ જે શોષિત રંગ છે એને અનુરૂપ પૂરક રંગ એ નિશ્ચિત હોય છે, એ દેખાય છે તમને. એ પૂરક રંગ એટલે શું? તો કે બાકી રહેલી તરંગ લંબાઈનું મિક્સચર. દાખલા તરીકે હેક્ઝા એક્વા ટિટેનિયમ TiH2O6 +2 કે 3 જે હોય તે. આ હેક્ઝા એક્વા ટિટેનિયમ જે છે એ હેક્ઝા એક્વા ટિટેનિયમ એ પીળા રંગનું શોષણ કરે છે. કોનું શોષણ કરે છે બેટા? પીળા રંગનું. તો એ ઉત્સર્જન જે છે એ જાંબલી રંગનો દેખાય છે. જાંબલી રંગ દેખાય છે. તમે કોણ કોનો પૂરક રંગ છે ખબર કેમ પડે? સાહેબ તમે કીધું પીળો રંગ દેખાય નું શોષણ કરે. પીળાનું શું કરે છે? શોષણ. પીળો શોષાય તો દેખાય કયો? જાંબલી. તેનો અર્થ શું? પીળાનો પૂરક કલર કોણ થયો? કહેવાય જાંબલી. તો ખબર કેમ પડે કે કોણ કોનો પૂરક કલર છે? તો કે એ યાદ રાખવા માટે આપણે અહીં એક સાયકલ, એક ચક્ર દોરેલું છે તમારી સામે, જેમાં આપણે જાંબલી, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો રંગ છે. જો જાની, વાલી, પીનારા આખું નથી, ની કાઢ નાખ્યો છે. જાવાલી, પીનારા છે. જાવાલી, પીનારા. વિબગ્યોર વાયોલેટ, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. અને એની ચોક્કસ એંગસ્ટ્રોમને લઈને તરંગ લંબાઈ 400 થી 430 એંગસ્ટ્રોમ જાંબલીનો રિજિયન આવે. બસ 4000 થી 8000 એંગસ્ટ્રોમ આપણને ખબર છે, એ આપણને ખબર છે નેનોમીટર. એવી રીતે 4000 થી 4300 અહીંયા એંગસ્ટ્રોમમાં છે એટલે 430 લીધા છે. 430 થી 490 કોનું રિજિયન કહેવાય? વાદળી. 490 થી 560 લીલો, 560 થી 600 પીળો, 600 થી 650 નારંગી, 650 થી 800 રાતો એટલે કે લાલ કલર છે. આ તમારે સાયકલ, આ કલર, આ તરંગ લંબાઈ યાદ રાખવી જરૂરી છે. હવે ધારો કે મેં તમને અહીંયા કીધું છે કે ટિટેનિયમ, હેક્ઝા એક્વા ટિટેનિયમ એ પીળા રંગનું શોષણ કરે છે. જો હજી પીળા રંગનો રિજિયન કયો છે? તો કે આ પીળા રંગનો રિજિયન છે. જો એની એક્ઝેક્ટલી સામેનો રિજિયન એનો પૂરક કલર કહેવાય. આ પીળા રંગનો રિજિયન આ છે, આટલો પીળા રિજિયન. તેની સામેનો ભાગ કયો થયો કહેવાય? આ. તો કયો થયો કહેવાય? એનો પૂરક કલર જાંબલી. તો પીળાનો પૂરક કયો થયો કહેવાય? જાંબલીને. જાંબલીનો પૂરક કયો થયો કહેવાય? પીળો. જો કોઈ પીળાનું શોષણ કરે તો ઉત્સર્જન કેનું થવાનું બેટા? જાંબલીનું. અને જાંબલીનું જો શોષણ કરે તો ઉત્સર્જન કેનું થવાનું છે? પીળો. વાદળી છે તો વાદળીનો પૂરક કલર કયો થવાનો બેટા? નારંગી. નારંગીનો પૂરક કલર વાદળી. લીલો છે તો લીલાનો પૂરક કલર કયો થવાનો છે? રાતો. એટલે લાલ. લાલ છે તો લીલો. એટલે કે કોઈ જો સંકીર્ણ એ લીલાનું શોષણ કરે છે, લીલાનું શું કરે છે બેટા? શોષણ કરે છે, તો ઉત્સર્જન શેનું થવાનું છે? રાતાનું થવાનું છે. કોઈ સંકીર્ણ એ લીલો વાદળી છે, ધારો કે આ બેની વચ્ચે આવે છે, લીલો વાદળી હોય તો ઉત્સર્જન કોનું કરવાનું છે? તો કે આ બંને રિજિયનની વચ્ચેનું ઉત્સર્જન થવાનું છે, એટલે કે રાતો નારંગી થવાનું છે. બરાબર. આ જનરલ ફિનોમિના છે. આ જરૂરી નથી બધામાં લાગુ જ પડે છે. અમુક એક્સેપ્શનલ છે જેમાં આ રંગ પ્રમાણે તમને નહીં સમજી શકો. બરાબર. તો એ આપણે બધાના રંગ અમુકના યાદ રાખવા પડશે. જે યાદ રાખવા પડે એ કયા છે? તો કે તમને હવે જુઓ સ્ક્રીન ઉપર કોષ્ટક દેખાય છે બેટા. જો દરેક વિદ્યાર્થીને સ્ક્રીન ઉપર રંગનું કોષ્ટક દેખાય છે, જેમાં તમને જુદા જુદા સંકીર્ણ આપેલા છે. પેલું સંકીર્ણ જો પેન્ટા એમાઇન કોબાલ્ટ ક્લોરાઇડ છે, ક્લોરાઇડો કોબાલ્ટ, જેની તરંગ લંબાઈ જે છે 535ની છે. 535 શોષિત લખી છે. જુઓ ઉપર
535 છે શોષિત થાય એટલે એ પીળા રંગ જે છે એ પીળા રંગનું શોષણ કરે, ઉત્સર્જન છે પીળાનો પૂરક થવાનો છે, જાંબલી થવાનો છે, બરાબર. આપણે તરંગ લંબાઈ એક યાદ નથી રાખવાની, તરંગ લંબાઈ હું કાઢી નાખું છું. આપણે શોષિત અને ઉત્સર્જિત એટલે કેવો રંગ દેખાય છે તમારે યાદ રાખવાનું. જો વાદળી લીલો છે તો લાલ, વાદળી તો પીળો નારંગી, પાર જાંબલી દ્રશ્યમાનમાં ન આવે તો જાંબલી આછો પીળો, લાલ વાદળી, વાદળી લીલો, જાંબલી રંગ તમને જોવા મળે છે. આ જે કોષ્ટક છે ને બરાબર ધ્યાનમાં આપો, ધ્યાન જુઓ, અને કોષ્ટકમાં જે એક્ઝામ્પલ તમને આપેલા છે દરેકના એક્ઝામ્પલ શોષિત અને ઉત્સર્જિત યાદ રાખો. આ એમસીક્યુમાં જો પ્રોપર તમને કોઈ એક્ઝામ્પલ સાથે પૂછાય તો તમને એનો શોષિત અને ઉત્સર્જિત આવડવો જોઈએ. જો દરેક વ્યવસ્થિત દરેક સ્ટુડન્ટ કોષ્ટક એકવાર જોઈ જાઓ, ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ જ કોષ્ટક અહીંયા છે. બરાબર, ચાલો. તો એ કોષ્ટકના જે એમસીક્યુ છે તમારી કોષ્ટકમાં જે કલર છે તમારે યાદ રાખવો પડશે બેટા. પણ પરીક્ષામાં જ્યારે તમને કોઈ બીજા પૂછાઈ જાય તો એના માટે તમે આ રીતથી સરળતાથી સોલ્વ કરી શકો છો. ધારો કે કોઈ વાદળી રંગનું શોષણ કરે છે તો કોઈ ઉત્સર્જન કરશે નારંગી, અથવા તો ધારો કે તમને એમ કીધું છે કે 445 એંગસ્ટ્રોમનું શોષણ કરે છે, 445નું શોષણ કરે છે. તમને ખબર પડી જોઈએ 430 થી 490 વચ્ચે કોણ આવે? વાદળી. જો 445નું શોષણ કરે તો ઉત્સર્જન કોની વચ્ચે થવાનું? 600 થી 650ની વચ્ચે થવાનું છે. આ ખબર પડવી જોઈએ. ક્લિયર છે દરેકને? તો આ ચક્ર જે છે એ ચક્ર એમસીક્યુ સોલ્વ કરવા માટે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ સોલ્વ કરવા માટેનો સૌથી અગત્યનો પાઠ છે. આને લઈને તમે સરળતાથી એમસીક્યુ સોલ્વ કરી શકશો. ઇઝ ઇટ ઓકે? ખ્યાલ આવ્યો દરેકને? તો આ મેં તમને એમસીક્યુ માટેની વાત કરી. કોષ્ટક છે એ તમારે કોષ્ટકમાં જે એક્ઝામ્પલ છે બધા જ એક્ઝામ્પલ યાદ રાખવા પડશે બેટા. એમાંથી જો કોઈ પ્રશ્ન પૂછે તમને આવડવા જોઈએ. અને બાકી જે છે એમસીક્યુ સોલ્વ કરવા માટે આ રીત તમારી માટે સરળ છે. બરાબર. હવે આપણે વાત કરીએ કે સાહેબ રંગ જે છે એ રંગ શેના ઉપર આધાર રાખશે? તો રંગ મુખ્યત્વે 2 થી 3 બાબત ઉપર આધાર રાખે છે. પહેલી બાબત એક તો લિગેન્ડના સ્વભાવ ઉપર. લિગેન્ડના સ્વભાવ ઉપર જે છે એ લિગેન્ડના સ્વભાવ ઉપર આધાર રાખે. લિગેન્ડની હાજરી જે છે એ લિગેન્ડની હાજરી સંકીર્ણ સંયોજનોના રંગ માટે જવાબદાર છે. દાખલા તરીકે મારે તમને એક્ઝામ્પલ લેવું હોય કે ભાઈ ટિટેનિયમ ક્લોરાઇડ TiCl3 સોલિડ અવસ્થામાં રંગવિહીન છે. TiCl3 સોલિડ અવસ્થામાં કેવો છે? રંગવિહીન છે. પણ હવે આને જ્યારે તમે પાણીમાં ડિઝોલ્વ કરો છો તો એનો સંકીર્ણ બને છે TiH2O6Cl3 એક્વિયસ. તો આ પાછો છે જાંબલી રંગનો દેખાય છે, જાંબલી રંગ. તો અહીંયા લિગેન્ડની હાજરી નહોતી બેટા. અહીંયા પાણીમાં તમે જ્યારે ડિઝોલ્વ કરો છો ત્યારે પાણીમાં લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે TiH2O6 ટિટેનિયમ છે આની સાથે ઓક્ટાહેડ્રલ ફોર્મમાં જોડાય છે. તો અહીંયા પાણી લિગેન્ડ તરીકે વર્તે છે. લિગેન્ડની હાજરીને કારણે રંગવિહીનમાંથી કેવો રંગ થયો? જાંબલી. તો લિગેન્ડની હાજરી છે એના કારણે થાય છે શું બેટા? શા માટે આવું થાય? તો જુઓ TiH2O6Cl3 છે એમાં ટિટેનિયમની ઓક્સિડેશન સ્ટેટ જુઓ કઈ થાય? ટિટેનિયમ+3. ટિટેનિયમ+3 એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થવાની છે? Zn પરમાણુ ક્રમાંક સ્કેન્ડિયમ, પછી કોણ આવશે? ટિટેનિયમ 12. ઇલેક્ટ્રોનમાં શું થઈ છે? આર્ગોન 4s2 3d2. ટિટેનિયમ+3 આ ટિટેનિયમની થઈ કે ટિટેનિયમ+3 શું થવાની છે? આર્ગોન 3d1. એક જ ઇલેક્ટ્રોન તમારો જોવા મળશે. તો જ્યારે એક જ ઇલેક્ટ્રોન જોવા મળે ત્યારે એક ઇલેક્ટ્રોન ઓક્ટાહેડ્રલ ફોર્મમાં લિગેન્ડની હાજરી હોય ત્યારે ક્યાં જોવા મળશે? તો કે નીચેની બાજુ જોવા મળવાનો છે. આ ઉપર T2G, આ Eg. ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોન હશે, ધરા અવસ્થા. હવે એના પર જ્યારે તમે સફેદ પ્રકાશ આપાત કરો છો, Hµ સફેદ પ્રકાશ આપાત કરો છો ત્યારે શું થાય છે? પીળા રંગનું શું કરે છે? શોષણ કરે છે. પીળા રંગનું શોષણ કરે એટલે આપણે આગળ બોરના નમૂનામાં જોયેલા છે ઇલેક્ટ્રોન છે નીચી ધરા અવસ્થામાંથી ક્યાં જતો રહે છે? ઊંચી અવસ્થામાં જતો રહે છે. એટલે ઇલેક્ટ્રોન જે છે તમારો અહીંયા Egમાં દાખલ થઈ જાય છે, T2G ખાલી પડે છે. આ કઈ અવસ્થા થઈ કહેવાય? ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત
અવસ્થા. એટલે તમને એમસીક્યુમાં પ્રશ્ન બેટા પૂછાય કે TiH2O6Cl3 ની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું થવાની છે? તો કે T2G1 Eg0. જ્યારે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું થવાની છે? T2G0 Eg1. એટલે ઇલેક્ટ્રોન જે છે બેટા, ઇલેક્ટ્રોન એ ડી કક્ષકની T2G માંથી ડી કક્ષકની Eg કક્ષામાં સંક્રમણ કરે છે. શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન એ ડી કક્ષકની T2G ધરા અવસ્થામાંથી ડીજ કક્ષકની Eg કક્ષામાં સંક્રમણ કરે છે. આ જે ઘટના જોવા મળે એ ઘટનાને ડી સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ડી સંક્રાંતિ. એમસીક્યુ માટે વન ઓફ ધ મોસ્ટ એમપી થિંગ. સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતો રંગ કોને કારણે જોવા મળે છે? સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતો રંગ કોને કારણે જોવા મળે છે? કોને કારણે જોવા મળે છે બેટા? તો કે ડી સંક્રાંતિને કારણે. વોટ ઇઝ ધ ડી સંક્રાંતિ? તો કે ઇલેક્ટ્રોન એ ધરા અવસ્થામાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન એ ધરા અવસ્થામાંથી T2G માંથી ઉત્તેજિત અવસ્થામાં Eg માં જાય છે. T2G કયો કે Eg કયો, બંને છે કઈ કક્ષકો? ડી જ કક્ષક છે. એટલે નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં જાય એ ઘટનાને કહેવાય છે ડી સંક્રાંતિ. અને ડી સંક્રાંતિને કારણે સંકીર્ણ સંયોજનો રંગીન જોવા મળે છે. આ પહેલી વસ્તુ. ડી સંક્રાંતિને કારણે સંકીર્ણ સંયોજનો કેવા જોવા મળે છે બેટા? તમને રંગીન જોવા મળે છે. તો આ સ્પ્લિટિંગ ક્યારે થયું? જ્યારે લિગેન્ડની હાજરી થઈ. તો લિગેન્ડની ગેરહાજરીમાં સ્પ્લિટિંગ જ નથી થવાનું, તો પછી ડી સંક્રાંતિ જોવા જ નથી મળવાની. જેવો લિગેન્ડની હાજરી થઈ એટલે ડી કક્ષકનું સ્પ્લિટિંગ થયું. પ્રકાશ આપાત કર્યો, ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયો, T2G માંથી Eg-માં ગયો, એટલે તમને કલર દેખાડો. આજે ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે કે T2G માંથી Eg-માં દાખલ થાય એ ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? એ ઘટનાને કહેવામાં આવે છે ડી સંક્રાંતિ કહેવામાં આવે છે. જે કલર જોવા મળે છે એ કલર આ ડી સંક્રાંતિને કારણે જોવા મળે છે દીકરા. કોને કારણે જોવા મળે છે? ડી સંક્રાંતિ. એટલે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે TiH2O6Cl3 માં ડી સંક્રાંતિ સમજાવો. TiH2O6Cl3 માં ડી સંક્રાંતિ સમજાવો. તો તમે લખી શકો ભાઈ TiCl3 રંગવિહીન છે, જલીય દ્રવ્યમાં ઉમેરવામાં આવે ત્યારે જાંબલી રંગ છે તમને જોવા મળે. ટિટેનિયમ +3 ઓક્સિડેશન સ્ટેટમાં D1 T2G1 Eg0 પ્રકારની ધરા અવસ્થામાં જોવા મળે છે. હવે જ્યારે એના પર સફેદ પ્રકાશ કોઈ પણ આપાત કરવામાં આવે ત્યારે એ પીળા રંગનું શોષણ કરે એટલે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય એટલે ઇલેક્ટ્રોન રચના T2G0 થી Eg1માં જાય. આ ઇલેક્ટ્રોન કે જે એ ડી કક્ષકની T2G માંથી ડી કક્ષકની Eg-માં જાય છે એ ઘટનાને કહેવાય છે ડી સંક્રાંતિ. અને ડી સંક્રાંતિને કારણે જે છે જે રંગ જે છે અપશોપ થાય છે એ પીળો, અને જે દેખાય છે કયો છે? જાંબલી દેખાય છે. આ ઘટનાને ડી સંક્રાંતિ કહેવામાં આવે છે. ક્લિયર છે? તો આ એક એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું. આ બધી જ વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં બેટા આપેલી છે એટલે તમે સરળતાથી લખી શકશો. ત્યાર પછી તો કે કોપરની આપણે વાત કરીએ. CuSO4 × 5H2 બેટા, CuSO4 × 5H2 એ વાદળી રંગનો છે. કેવો છે? વાદળી રંગનો. પણ જેવું તમે આને ગરમ કરો, આ સોલિડ અવસ્થામાં હોય એટલે તમારી લેબમાં, આપણી લેબમાં જે કોપર સલ્ફેટનો ડબ્બો તમે જુઓ ને ખોલો તો તમને એમાં 5H2O જોવા, એટલે તમને વાદળી રંગનો પદાર્થ જોવા મળે એ સ્ફટિક જળ. આ 5H2 એનો સ્ફટિક જળ છે. હવે જેવા તમે એને ગરમ કરો એટલે -5H2O થાય એટલે CuSO4 તમને મળે જે નિર્જળ છે અને રંગહીન છે. તો વાસ્તવિક રીતે તમે જ્યારે જોવા જાઓ તો 5H2O જે અહીંયા સ્ફટિક જળ છે, સ્ફટિક જળ ન હોય, ખરેખર શેના તરીકે વર્તે છે? લિગેન્ડ તરીકે વર્તે છે. એના કારણે તમને વાદળી રંગ જોવા મળે છે. જેવો પાણી ઇવોપરેટ થાય, નિર્જળ કોપર સલ્ફેટ મળે, એ કેવો થઈ ગયો? પાછો રંગવિહીન થઈ ગયો. ખ્યાલ આવ્યો દરેકને? ઘણા સંક્રાંતિ તત્વો બેટા એવા છે કે જેમાં લિગેન્ડની હાજરી હોવા છતાં પણ રંગવિહીન હોય. ઘણા સંક્રાંતિ સંયોજનો એવા હોય. દાખલા તરીકે એક્ઝામ્પલ તમને હું સમજાવું. સ્કેન્ડિયમ H2O6+3
આ રંગવિહીન છે, રંગવિહીન. ઝિંક H2O4 + 2 રંગવિહીન છે. કેમ આવું? તો જુઓ, સ્કેન્ડિયમની ઓક્સિડેશન સ્ટેટ આમાં કેટલી થવાની? સ્કેન્ડિયમ +3 થવાની. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક Z = 21, ઇલેક્ટ્રોનના આર્ગોન 4s2 3d1, પણ સ્કેન્ડિયમ +3 થાય તો ઇલેક્ટ્રોન રચના શું થવાની? 4s0 3d0, એટલે ખાલી આર્ગોન થવાની. હવે 3d0 ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નથી બેટા, તો ડીડી સંક્રાંતિ ક્યાંથી થવાની? રંગ દર્શાવવા માટે, રંગ જોવા માટે ડીડી સંક્રાંતિ થવી જરૂરી છે ને એના માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જરૂરી છે. અહીંયા D0 અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. Zn+2 બેટા, Zn+2 એટલે D10 પ્રકારની ઇલેક્ટ્રોન નથી. બધા જ કેવા છે? યુગ્મિત છે. મેં તમને કીધું હતું કે ડીડી સંક્રાંતિ થવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જરૂરી છે, જે અહીંયા નથી. એટલે ડીડી સંક્રાંતિ જ નથી થવાની બેટા, તો પછી તમને રંગ જોવા મળશે નહીં. એટલે કે અહીંયા D0 કે D10 પ્રકારની રચના ધરાવતા જો સંકીર્ણ સંયોજનો હોય તો એ બધા જ રંગવિહીન થશે. યાદ રાખવાનું MCQ માટે. D0 કે D10 પ્રકારની રચના ધરાવતા સંકીર્ણ સંયોજનો એ હંમેશા રંગવિહીન થવાના છે. ઇઝ ઇટ ઓકે? એટલે અહીંયા વાત કરી પ્રમાણે કે લિગેન્ડની હાજરી છે રંગ દર્શાવે. અહીંયા વાત કરી લિગેન્ડ હાજરી હોવા છતાં પણ રંગવિહીન છે. કેમ? તો કે અહીંયા D0 કે D10 ડીડી સંક્રાંતિ થતી નથી. ડીડી સંક્રાંતિ થવા માટે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવા જરૂરી છે. D0 અને D10માં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલા માટે. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? ત્યાર પછી બીજી વસ્તુ કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે બીજી બાબત લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુના ગુણોત્તર પર. કઈ બાબત ઉપર આધાર રાખે છે? તો કે લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુના ગુણોત્તર પર. નિકલ ક્લોરાઇડ NiCl3, આ નિકલ ક્લોરાઇડને તમે જ્યારે જલીય દ્રાવણમાં ઓગાળો છો એટલે એમાં બને છે NiH2O6Cl3. આ રંગવિહીન છે, આ આછો વાદળી છે, અને હું કાઢી નાખું છું પ્લસ. હવે હું લિગેન્ડ છે બેટા એ બદલાવી નાખું છું. હવે જે છું આમાં લિગેન્ડ તરીકે ઇથિલિન 1,2-ડાયએમાઇન, ઇથેન 1,2-ડાયએમાઇન ઉમેરું છું. ઇથેન 1,2-ડાયએમાઇન કેવો છે? દ્વિદંતી લિગેન્ડ, એટલે બે પાણીના અણુઓ છે એને રિપ્લેસ કરે એટલે તમને શું જોવા મળશે? તો કે NiH2O4 ઇથેન +2H2. તો અહીંયા નિકલ ઇથેન 1,2-ડાયએમાઇન અને નિકલનો ગુણોત્તર કેટલો થયો? 1:1. હજી ફરી પાછું આમાં હું ઇથેન 1,2-ડાયએમાઇન ઉમેરું છું. ફરી પાછું તો હજી બે પાણીના અણુ રિપ્લેસ કરશે તો શું બનશે? NiH2O2 En2 -2H2. તો આમાં જો ઇથેન અને નિકલનો ગુણોત્તર કેટલો બન્યો? 2:1. અહીંયા 2 છે, હજી તમે ઇથેન 1,2-ડાયએમાઇન ઉમેરો છો તો ફરી પાછા બે પાણીના અણુ રિપ્લેસ થશે તો શું મળશે તમને? NiEN3+2. અહીંયા ઇથેન 1,2-ડાયએમાઇન નિકેલનો ગુણોત્તર કેટલો થયો? 3:1 થયો. 3:1 જે છે તમને જોવા મળે છે. તો અહીંયા NiH2O6 એ લીલા રંગનો છે, એ લીલા રંગનો છે. હવે તમે જો ઇથેન 1,2-ડાયએમાઇન ઉમેરો છો તો તમને અહીંયા ઇથેન 1,2-ડાયએમાઇન અને નિકલનો ગુણોત્તર 1:1 જોવા મળે, એટલે રંગ છે અહીંયા બદલાઈ ગયો, આછો વાદળી થાય છે. એટલે લિગેન્ડની હાજરી, લિગેન્ડની પ્રબળતા પણ રંગ ઉપર અસર કરે છે. અહીંયા માત્ર પાણી હતો, ઇથેન 1,2-ડાયએમાઇન ઉમેરો, 1:1 પ્રમાણ ઉમેરો, રંગ બદલાઈ ગયો. હજી જેવું ઇથેન 1,2-ડાયએમાઇન ઉમેરો છો, 2:1 પ્રમાણ કરો છો એટલે વાદળી રંગ થાય છે. હજી પાછું ઇથેન 1,2-ડાયએમાઇન ઉમેરો એટલે તમને જાંબલી રંગ થાય છે. તો ધાતુ તમારી એક જ છે, પણ લિગેન્ડ અને લિગેન્ડની પ્રબળતા અને લિગેન્ડનું પ્રમાણ બદલાતા પણ રંગ છે તમારો બદલાઈ જાય છે. એટલે આ એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલમાં જે જગ્યાએ તમને રંગ આવે છે બેટા, એક્ઝામ્પલમાં જોવા મળતા રંગ એ આપણે યાદ રાખવા પડશે.
ખ્યાલ આવ્યો? કોઠો જે મેં તમને આગળ દર્શાવ્યો છે, કોઠામાં આવતા રંગ તમારે યાદ રાખવા પડશે. બાકી MCQ કેમ સોલ્વ કરવા એના માટે મેં તમને ચક્ર છે એ શીખવાડ્યું છે, એને રિલેટેડ MCQ આપણે હજી કાલના વિડીયો લેક્ચરમાં સોલ્વ કરશું. આજનો વિડીયો લેક્ચર જે છે બહુ અગત્યનો છે, જે JEE નીટ માટેની મેં તમને આગળ વાત કરી હતી. સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ, ત્યાર પછી JTD અથવા તો JTE, પછી 8 મુદ્દા તમને કીધા હતા, અને આજનો રંગ, આ બધી જ વસ્તુઓ બહુ અગત્યની બાબત છે. વ્યવસ્થિત અભ્યાસ કરજો, MCQ સોલ્વ કરજો, ન ખબર પડે ત્યાં પૂછજો. કાલના વિડીયો લેક્ચરમાં આપણે શેની વાત કરવાની છે બેટા? તો કે આપણે આની મર્યાદા અને આને રિલેટેડ MCQ વત્તા સ્વાધ્યાયમાં અને પ્રશ્નમાં, લખાણ સંબંધિત પ્રશ્નો આપણે જે આગળ ચાલી ગયું છે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, સ્વાધ્યાયમાં છે કે લખાણ સંબંધિત, એની હું તમને પ્રેક્ટિસ કરાવીશ.